હવે અત્યારે છે ને જેને એમ કહે છે કે મને છે ને રેસકોર્સ લઈ જ જાઓ. કેમ લાગ્યો કેમ મળી તો એમનું મોઢું જો ગુસ્સાવાળું. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજે છે સન્ડે અને રાતના વાગી ગયા છે 9. આજે છે ને વિડીયો શૂટ કર્યો જ નહોતો. આજે કીધું આજે એક દિવસ રજા રાખીએ. સન્ડેના બધા ઘરે હોય તો કીધું આજે આપણે આરામ ઉપર એ રજા રાખવી, એટલે નહોતો વિડીયો શૂટ કર્યો જ. પણ હવે અત્યારે છે ને જેને એમ કહે છે કે મને છે ને રેસકોર્સ લઈ જ જાઓ. કીધું આવતા રવિવારે, તો કે ના, મને કે બીજું કાંઈ નહીં, કે અહીંયા આપણે પાડીએ બેસશું, કે મને વેકેશન છે તો ત્યાં લઈ જાઓ રેસકોર્સ. એને પપ્પા કે હાલ, કે આટો મરાઈને આવતા રહી. કેવિન કે મારે નથી આવું. કેવિન હવે મોટો થઈ ગયો ને, એટલે એને હવે બહાર જવું ઓછું ગમે છે, એટલે એ ના જ પાડે. તો એ કે હું ઘરે છું, કે નાટો મરાઈ આવું. તો અમે ત્રણેય જાય છીએ. ખાલી પાળીએ બેસાડીને આવવાનું છે. ઘણું બધું કીધું કે આવતા રવિવારે, કે નહીં આજે એટલે આજે જ. તો ચાલો જઈ આવી. ભીડ નકરી ભીડ. ભીડ નકરી રેસકોર્સની પાડીએ જેને બેસાડી છે. હવે એના મજા આવી ને, કે હજી કાંઈ બાકી છે. હજી કાંઈક હોય તો કહી દેજે પાછું. આમને છે ને સુઈ જાવ વહેલા, પણ જેની લાવી તો પરાણે તો એમનું મોઢું જોવું ગુસ્સાવાળું. જે હોય જેને મજા આવી બસ, થોડીક વાર બેસીને જાય ઘરે. રેસકોર્સ જઈને આવતા રહ્યા. જો પવન હતો, વાળે એવા થઈ ગયા. અને ભીડ તો એવી હતી જબરજસ્ત, કે ક્યાંય ઊભું રહેવાની જગ્યા નહોતી. કેમ કે રેસકોર્સ ગ્રાઉન્ડમાં છે ને વેકેશન મેળો છે, એટલે મેળામાં એટલી ભીડ હતી. અને ગાર્ડન જે છે હિંચકા લપસ, એમાં એવી ભીડ હતી, ક્યાંય વારો આવે એવું જ નહોતું. પછી એને કીધું પછી લઈને આવશું. અત્યારે હાલ કરે તો ઘડીક પાડીએ બેઠા, આઈસ્ક્રીમ ખાધીને આવતા રહ્યા. અને જો આરામમાં આવી ગયા બધાએ. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.